અંકલેશ્વરના ખરોડ ગામે લઘુમતીઓએ કરેલ ગેરકાયદેસર દબાણ દૂર કરી પ્લોટનો કબજો પુનઃ આદિવાસી પરિવારને સુપરત કરાયો છે। અંકલેશ્વરની ખરોડ ગ્રામ પંચાયત દ્વારા વર્ષો અગાઉ સર્વે નંબર 2 હેઠળની જમીન ગામના આદિવાસી પરિવારના વારસ રમેશ મોહન વસાવા તથા તેમના અન્ય કુટુંબીઓના નામે નોંધાયેલ હોવા છતાં નજીકમાં રહેતા શબ્બીર અબ્દુલ કાદર ભરૂચી અને અન્યોએ આ પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી લીધું હતું, જેના પર નૂર મસ્જિદ નામે બાંધકામ કરી લીધું હતું। આ મામલે આદિવાસી પરિવારે અતિક્રમણ દૂર કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો। કોર્ટ દ્વારા દાવાને માન્ય રાખી પ્લોટનો કબજો મૂળ માલિકોને પુનઃ સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો। તેમ છતાં દબાણકર્તાઓએ પ્લોટ ખાલી કરવાનો ઇનકાર કરતા કોર્ટે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત પોલીસ મથકે દબાણ દૂર કરી કાયદેસર કબજો સોંપવાનો આદેશ આપ્યો હતો। કોર્ટના આદેશના અમલ રૂપે આજે મામલતદાર કરણસિંહ રાજપૂત પોતાની ટીમ સાથે ખરોડ ગ્રામ પંચાયત પહોંચ્યા હતા। પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીની મદદથી પ્લોટનું ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું અને કાયદેસર રીતે પ્લોટનો કબજો આદિવાસી પરિવારને પુનઃ સોંપવામાં આવ્યો હતો।